નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સચ સાથે હું છું માનસી સોની અને હું છું જિજ્ઞાસા. ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 13મો દિવસ છે અને આ યુદ્ધ દિવસે ને દિવસે વધુ વિધ્વંસક બનતું જઈ રહ્યું છે. પહેલા એવી આશંકા હતી કે થોડા સમયમાં આ યુદ્ધ સમાપ્ત થઈ જશે અને વૈશ્વિક વ્યાપાર જે ખોરવાયો છે એ ફરી પૂર્વવત થઈ જશે. જો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે એવું નથી લાગી રહ્યું, કારણ કે સતત હુમલાઓ ઈરાન દ્વારા વધી રહ્યા છે. સાથે સાથે ઈરાનના જે પ્રોક્સી સંગઠનો છે એ પણ એક્ટિવ થઈ ગયા છે. હિઝબુલ્લાહ હવે એક્ટિવ થઈ ગયું છે. આજના દિવસનો સૌથી મોટો સમાચાર, અત્યાર સુધી હુતી એક્ટિવ હતું, પરંતુ હવે હિઝબુલ્લાહ પણ એક્ટિવ થઈ ગયું છે અને હિઝબુલ્લાહે બેક ટુ બેક 100 એટેક કર્યા છે. 100 એટેક્સ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યા છે. સૌથી મોટી બાબત છે. બીજી મહત્વની બાબત, લેબનોન વાળું જે પોકેટ એરિયા છે એ પોકેટ એરિયામાંથી સતત એટેક ઇઝરાયલ પર કરવામાં આવી રહ્યા છે અને ત્યાંથી સતત ઇઝરાયલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. બીજી મહત્વની બાબત એ છે, અમેરિકન એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, ઇટલી એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. સાથે સાથે ખાડી દેશોને આ યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા છે. ખાડી દેશો તરફથી હજી સુધી કોઈ રિએક્શન આપવામાં નથી આવ્યું, પરંતુ આ યુદ્ધ વધુ ને વધુ વિકરાળ બની રહ્યું છે. આ બધાની વચ્ચે ઈરાન તરફથી એક પ્રતિક્રિયા આવી છે. ઈરાનના વિદેશ મંત્રીએ એવું કહ્યું છે, એક પોસ્ટ મૂકી હતી સોશિયલ મીડિયામાં અને એમાં એવું લખ્યું હતું કે અમારી 3 શરત છે. જો આ 3 શરત ઇઝરાયલ અને અમેરિકા માની લેશે તો અમે આ યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે. શું છે ઈરાનની એ 3 શરત એ પણ જાણવી છે આપણે. અને સાથે સાથે અમેરિકા તરફથી શું પ્રતિક્રિયા આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા એવું કહ્યું હતું જ્યારે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે કે યુદ્ધ 3-4 અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય તેવા પ્રયાસો અમેરિકા કરશે, પરંતુ અત્યારનું ડોનાલ્ડ ટ્રમ્પનું શું વલણ છે એ પણ જાણવું છે. આ સાથે સાથે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટા સમાચાર છે. ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત થઈ છે કે હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ઓપન કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ જે બાબ અલ મંદાબ સ્ટ્રેટ છે ત્યાં હવે હુતી એક્ટિવ થઈ ગયું છે. એટલે શું આ સ્ટેટ પર હુમલો કરવામાં આવી શકે છે એ આશંકાઓ વધુ તેજ બની છે. યમન તરફથી હુમલો થઈ શકે છે કે કેમ એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. આ બધા જ સવાલોની ઇર્દ ગિર્દ આજે ચર્ચા કરવી છે. બિલકુલ, ચોક્કસથી આજનો આ જે યુદ્ધનો 13મો દિવસ છે, જેમ શરૂઆત થઈ હતી યુદ્ધની, એ વધારે વિધ્વંસક બની રહ્યું છે. પરંતુ ભારત માટે આજે રાહતની સમાચાર એ રહ્યા કે ભારતનું જહાજ છે મુંબઈ પોર્ટ પર આજે સુરક્ષિત રીતે પહોંચ્યું છે. એટલે કે ત્યાંથી પરવાનગી ભારતના આ યુદ્ધ જહાજને આપી દેવામાં આવી છે. કારણ કે આપણા વિદેશ મંત્રીએ પણ કહ્યું કે જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ઈરાન અને આપણા વિદેશ મંત્રી વચ્ચે લગભગ 3 વખત વાતચીત થઈ છે અને ભારતના ઈરાન સાથેના કદાચ સારા સંબંધો આજે કામ લાગ્યા છે. એટલે હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ઓપન છે, પરંતુ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે સારું ફ્રેન્ડલી ઈરાન આપણી સાથે છે, પરંતુ આવનારા સમયમાં પણ હોર્મુઝ સ્ટ્રેટ તમામ આપણા જહાજો માટે ખુલ્લું રહેશે એવું કહેવું કદાચ જલ્દી પણ કહેવાશે. બીજી તરફ સતત હુમલાઓ ઈરાન અને ઇઝરાયલ દ્વારા ચાલુ જ છે. ઈરાને જે પ્રકારે કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકાને જે સપોર્ટ કરી રહ્યા છે એમના જહાજો અમે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર નહીં થવા દઈએ. ત્યાં સતત હોર્મુઝ સ્ટ્રેટમાં પસાર થતા જહાજોને ઈરાન નિશાન બનાવી રહ્યું છે. પરંતુ બધાની વચ્ચે જે લેબનોન પર સતત હુમલા ઇઝરાયલ તરફથી થઈ રહ્યા હતા અને ઈરાન પર પણ હુમલા કરવામાં આવી રહ્યા હતા, હવે લેબનોનમાંથી હિઝબુલ્લાહ એક્ટિવ થયું છે અને ઇઝરાયલ પર સતત વાર કરવામાં આવી રહ્યો છે. એટલે ઇઝરાયલ માટે પણ કપરી પરિસ્થિતિ છે અને ખાસ તો ઈરાને જે 3 શરતો મૂકી છે કે એમના અધિકારોનું રક્ષણ થાય, અત્યાર સુધી યુદ્ધમાં જે કંઈ પણ નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં પણ ઈરાન પર હુમલા નહીં કરવામાં આવે એવી કોઈ જો ગેરંટી આપવામાં આવે છે તો ઈરાન આ યુદ્ધ સમાપ્ત કરવાની તરફેણમાં છે. ભારતની મોટી કૂટનીતિક જીત એ પણ છે કે ઇઝરાયલ સાથે ભારતના સારા સંબંધો છે. એટલે શસ્ત્ર સોદા, શસ્ત્ર કરાર આપણે થયેલા છે. ઈરાન સાથે સારા સંબંધો છે એટલે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજ છે તે પસાર થઈ શકશે. એટલે ભારતનો જે વ્યાપાર છે ઓઇલનો, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો, ગેસનો, એ નહીં અટકે. એક રાહતની વાત છે. સૌથી મોટી ભારતની કૂટનીતિક જીત થઈ છે. સાથે સાથે અગર ઓઇલના વેપારની વાત કરવામાં આવે, રશિયા સાથે આપણા સારા સંબંધ છે એટલે રશિયા પાસેથી આપણે તેલ ખરીદી શકીએ છીએ. અમેરિકા સાથે હાલમાં સારા સંબંધ થયા છે એટલે અમેરિકા આપણી પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હાલમાં નહીં મૂકે એવું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે. યુરોપિયન યુનિયન સાથે આપણા સારા સંબંધ છે. તે મધર ઓફ ઓલ ડીલ્સ, હાલમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થયું છે યુરોપિયન યુનિયન સાથે. એટલે બધા દેશો સાથે ભારતની જે કૂટનીતિક જીત છે કદાચ એના જ સારા પરિણામ આપણને અત્યારે મળી રહ્યા છે. પરંતુ હવે વૈશ્વિક પરિસ્થિતિ એટલા માટે વધુ વિકટ બની રહી છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ઓપન છે, પરંતુ વિશ્વના અન્ય દેશો માટે નહીં. ખાસ કરીને ઇઝરાયલ, અમેરિકા અને તેમની તરફેણમાં તેમના સમર્થનવાળા જે દેશો છે એના માટે નહીં. બીજો જે સ્ટ્રેટ છે એ બીજા સ્ટ્રેટ પર પણ હવે હુતી સંગઠન એક્ટિવ થાય અને હુતી જો હુમલો કરે
તેવી પણ એક આશંકાઓ વધુ તેજ બની ગઈ છે, એટલે એ સ્ટ્રેટ પરથી પણ જહાજોની અવરજવર પર સતત સવાલો ઉઠી રહ્યા છે। આ વચ્ચે આપને એ પણ જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ પરથી અન્ય જે જહાજો અહીંથી પસાર થયા હતા એ જહાજ પર એટેક કરવામાં આવ્યો હતો ઈરાન દ્વારા। લેબનાન તરફથી હિઝબુલ્લાહ સંગઠન અત્યારે સતત એક્ટિવ થઈ રહ્યું છે અને તેને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। હવે આ યુદ્ધ ક્યાં જઈને અટકશે એ સવાલ છે। જો કે શરૂઆત કરવી છે આ ચર્ચાની, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચારથી શરૂઆત કરવી છે બુલેટિનની, જ્યાં ભારતીય જહાજ આપણું મુંબઈ પરત ફર્યું છે। સૌથી મોટા સમાચાર છે। બિલકુલ, ભારતીય જહાજ મુંબઈ પરત ફર્યું છે। ક્રૂડ ઓઇલ સાથે એક જહાજ મુંબઈ પહોંચ્યું છે, એટલે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી આપણા જહાજને ત્યાંથી સુરક્ષિત રીતે નીકળી દેવામાં આવ્યું છે। ભારતીય જહાજોને પસાર થવા માટે ઈરાન તરફથી સ્પષ્ટ મંજૂરી મળી છે અને આપણી કૂટનૈતિક જીત છે। ભારતીય જહાજ પુષ્પક અને પરિમલ નામના જહાજ ત્યાંથી પસાર થયા છે। બંને દેશના વિદેશ મંત્રીઓને અત્યાર સુધી આ યુદ્ધ દરમિયાન લગભગ 3 વખત વાતચીત પણ થઈ છે અને વાતચીત બાદ ભારતીય જહાજોને મંજૂરી મળી હોવાનું પણ અત્યારે જાણકારી મળી રહી છે। માનસી, અને વિશ્વમાં 4 મુખ્ય સ્ટ્રેટ છે કે જ્યાંથી આ ઓઇલ જહાજો છે એ અવરજવર કરતા હોય છે। સૌથી મહત્વનું છે હોર્મુઝ સ્ટ્રેટ, બીજું મહત્વનું છે બાબ અલ સ્ટ્રેટ, અને આ સાથે જે બાબ અલ સ્ટ્રેટ રેડ સી સાથે જોડાયેલું છે। રેડ સીમાં પણ સંકટ ઊભું થયું છે, ખાસ કરીને આ સ્ટ્રેટ પાસે, કારણ કે હવે ત્યાં પણ હુમલાઓ વધી શકે છે। જો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ વધુ એક સ્ટ્રેટ બંધ થવાની આશંકાઓ હવે તેજ બની ગઈ છે, કારણ કે ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે હોર્મુઝ જેવું જ બીજું સ્ટ્રેટ પણ બંધ થઈ શકે છે। બાબ અલ મંદાબ સ્ટ્રેટની મોટી માહિતી સામે આવી રહી છે, બંધ થઈ શકે છે। જો કે એડનના અખાત અને લાલ સમુદ્ર વચ્ચે આવેલો છે આ સ્ટ્રેટ, અને અહીંથી પસાર થતા જહાજો પર યમનના હુતીઓ હુમલો કરી શકે છે। ઈરાનના પ્રોક્સી હુતીના કારણે લાલ સમુદ્રમાં એક તો પહેલાથી જહાજ પરિવહન સંકટમાં છે, અને એ દરમિયાન બાબ અલ જે સ્ટ્રેટ છે, બાબ અલ મંદાબ સ્ટ્રેટ, આ સ્ટ્રેટ પર પણ અત્યારે વધુ જોખમ ઊભું થયું છે। રેડ સી પર પહેલાથી જોખમ હતું અને રેડ સી પાસે જ આ બાબ અલ મંદાબ સ્ટ્રેટ આવેલું છે કે જ્યાં જોખમ ઊભું થયું છે। તો હવે જે વૈશ્વિક વ્યાપાર છે ઓઇલનો અને ગેસનો, એ ક્યાંથી થશે એ પણ સવાલ ઉઠી રહ્યો છે। શું રોડ માર્ગ અપનાવવામાં આવશે, પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ હશે કે કેમ, એ પણ સવાલ ઉઠી રહ્યો છે। આ વિશે માહિતી મેળવીશું અમારા ડિફેન્સ એક્સપર્ટ, અમારા સહયોગી ઉદય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના ઘણા બધા દેશો માટે પહેલાથી બંધ છે, ભારત માટે ઓપન છે, ભારતની મોટી કૂટનીતિક જીત છે। સાથે જ બાબ અલ મંદાબ સ્ટ્રેટ છે, ત્યાં પણ અત્યારે જોખમ ઊભું થયું છે, રેડ સી પર પહેલાથી જોખમ છે। તો હવે કેવી રીતે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થશે ક્રૂડ ઓઇલનું, જેની અસર તેલના ભાવ પર પડી રહી છે અત્યારે? જી માનસી, વાત જ્યારે યુદ્ધની કરવામાં આવે તો ઈરાન એક એવો દેશ છે જે છેલ્લા 20 વર્ષથી અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે। એ ખરેખર જાણે છે કે કેવી રીતે અમેરિકા અને ઇઝરાયલ લડે છે, અને એના કાઉન્ટર પહેલેથી જ ઈરાને તૈયાર કરી રાખ્યા છે। હું અહીંયા મેપ દ્વારા તમને સમજાવવા માગીશ કે આ હોર્મુઝ સ્ટ્રેટ છે, એના ઉપર અત્યારે ઈરાનનું નિયંત્રણ છે, ત્યાંથી જહાજો પસાર થઈ શકતા નથી। આ એક અરબની એક એવી સ્ટ્રેટ છે કે જ્યાંથી મોટાભાગે ઓઇલ અને ગેસ નો પરિવહન થાય છે, પરંતુ એક બીજી એક મંદાબ સ્ટ્રેટ છે કે જ્યાંથી દુનિયાનો મોટા ભાગનો વેપાર સુએઝ કેનાલ થઈને હિન્દ મહાસાગર, અરેબિયા સી સુધી પહોંચે છે। હવે વાત એ છે કે ઈરાને પ્રોક્સીઓ તૈયાર કર્યા છે, એના પ્રોક્સીઓ લેબનાનની અંદર હિઝબુલ્લા છે, ગાઝાની અંદર હમાસ છે, અને આ સ્ટેટનું મહત્વ, આ સ્ટેટ ઉપર તો એ નિયંત્રણ કરશે હોર્મુઝ માટે, એ એને પહેલેથી જ ખબર હતી। આ સ્ટેટ ઉપર નિયંત્રણ કરવા માટે એણે હુતીઓને ઊભા કર્યા છે, વર્ષોથી એને હથિયારો પૂરા પાડે છે। અને હુતી એક એવું સંગઠન છે કે જે આજથી 12 દિવસનું પહેલાં યુદ્ધ થયું હતું ત્યારે પણ ઇઝરાયલમાં તેલ અવીવ સુધી હુમલા કરવા માટે સક્ષમ છે હુતીઓ। એટલા માટે હુતીઓ પાસે એવા ખતરનાક હથિયાર છે કે જે ઇઝરાયલ પર હુમલો કરી શકે ને સાથે સાથે આ સ્ટેટને પણ કંટ્રોલ કરી શકે। એટલા માટે, પરંતુ અત્યારે સવાલ એ ઊભો થતો હતો કે હુતીઓ આ યુદ્ધ શરૂ થયું ત્યારથી મૌન હતા, માત્ર નિવેદનબાજી કરતા હતા, પરંતુ કોઈ હુમલા નહોતા કરતા। એટલા માટે એક સવાલ ઊભો થતો હતો કે કેમ ઈરાનનો એ સાથ નથી આપતા, પરંતુ આ પાછળ એક ઈરાનની રણનીતિ હોઈ શકે છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર નિયંત્રણ થાય અને જો દુનિયાનું દબાણ વધતું જાય તો પછી આવડા મદ્દાદ સ્ટ્રીટ ઉપર નિયંત્રણ મેળવી હુતીઓ દ્વારા અને દબાણ વધારી શકાય ઇઝરાયલ અને અમેરિકા માટે। એટલા માટે ખાસ કરીને હુતીઓ પોતાના હથિયારો પણ બચાવીને રાખ્યા છે, જેથી કરીને આગામી સમયમાં આ યુદ્ધની અંદર બની શકે છે કે જો કોઈ સમાધાન ન નીકળે તો પછી આ સ્ટ્રીટ પણ બંધ થાય।
જી ઉદય, બિલકુલ આભાર આપનો. એટલે અત્યારે આ ઈરાનની એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે, કારણ કે ઈરાન પાસે મોટા કોઈ દેશનું તો સમર્થન નથી, પરંતુ પ્રોક્સી સંગઠનોનું સમર્થન ચોક્કસ છે, જેમાં ટ્રિપલ એચ, હિઝબુલ્લાહ, હમાસ અને હુતી આવે છે. અત્યાર સુધી હુતી શાંત હતું, જો કે હવે હુતી એક્ટિવ થાય તેવી એક આશંકા તેજ થઈ ગઈ છે. આ સાથે હિઝબુલ્લાહ અત્યારે એટેક ઉપર એટેક કરી રહ્યું છે, અને હમાસ જે પહેલાથી જ ઇઝરાયલ સાથે ગાઝા પટ્ટીમાં યુદ્ધ લડી રહ્યું હતું, એટલે હમાસ પતનના આરે છે. જો કે ઇઝરાયલ તરફથી અત્યારે સખત કડક રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ઇઝરાયલની તરફેણમાં ઘણા બધા વિશ્વના મોટા દેશો છે, ખાસ કરીને અમેરિકા. આ વચ્ચે મોટા સમાચાર એ પણ છે કે ઈરાન હવે સંભવિત રીતે આ યુદ્ધના સમાપ્ત માટે રેડી થઈ ગયું છે. બિલકુલ, એટલે યુદ્ધના 12 દિવસ થયા. અત્યાર સુધી જે પ્રકારે એવી શક્યતાઓ હતી કે કોણ આમાં આગળ આવે છે, ઈરાને આખરે ફાઇનલી આજે એક સ્ટેટમેન્ટ આપ્યું છે, યુદ્ધ સમાપ્ત કરી શકે છે, પરંતુ શરતોને આધારે. એમાં સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું છે કે મારા અધિકારોનું રક્ષણ થાય. અત્યાર સુધી ઈરાનને ખૂબ મોટું નુકસાન આ યુદ્ધમાં ભોગવવું પડ્યું છે, એનું પણ વળતર ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં કરવામાં આવે. જો એવી ગેરંટી આપવામાં આવે છે તો ઈરાન આ યુદ્ધ સમાપ્ત કરી શકે છે, પરંતુ હાલના ધોરણે ઇઝરાયલ કે અમેરિકા તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આવી. જેમ ટ્રમ્પ છે એ સતત કહી રહ્યા છે કે અમે વધારે આક્રમકતાથી હુમલા કરીશું, તો ઈરાન પણ સામે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચીમકી આપી ચૂક્યું છે. ખાડી દેશોની સાથે સાથે જહાજોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાનની સાથે સાથે હવે હિઝબુલ્લાહ, હુતી પણ છે સમર્થનમાં સીધી રીતે આવી ગયું છે, અને ઇઝરાયલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. એટલે સવાલ એ છે કે ઈરાનની શરતો ઉપર શું આગામી 24 કલાકમાં કોઈ જવાબ ઇઝરાયલ કે અમેરિકા તરફથી આવે છે કે કેમ, એ પણ જોવાનું રહેશે. એ પણ એક મોટો વિષય અહીં ચર્ચાનો બની રહેશે. બિલકુલ, અને ઈરાનની જે 3 શરતો છે, શું અમેરિકા ઈરાનની શરતો માની લેશે, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. જો કે યુએનએસસી તરફથી પણ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યો છે કે આ યુદ્ધનો અંત આવવો જોઈએ, પરંતુ શું ખરેખરમાં આ યુદ્ધનો અંત આવે છે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આ બાબતે ચર્ચા કરવી છે, કારણ કે ઈરાને એવી શરતો મૂકી છે કે ઈરાનને ખબર છે કે અમેરિકા ક્યારેય એ લેવલ પર, એ વાઇબ સાથે આ શરતો ઓન ટેબલ માનવાનું નથી. અને શું ઈરાને માત્ર દેખાડા માટે આ શરતો મૂકી છે કે ખરેખર ઈરાન ઈચ્છી રહ્યું છે કે આ યુદ્ધનો અંત આવે, એ સવાલ પણ ઉઠી રહ્યો છે. આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનનજી, સૌથી પહેલા ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત કે હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ઓપન કરી દેવાયું છે. બીજી મહત્વની બાબત, વિશ્વના ઘણા ખરા દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. આ બધાની વચ્ચે યુદ્ધનો 13મો દિવસ છે, અને ઈરાન એવું કહી રહ્યું છે કે આ 3 શરતો અમારી છે, જેના આધારે અમે યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે. પહેલી શરત એ છે કે ઈરાનના અધિકારોનું રક્ષણ થાય. બીજી શરત, યુદ્ધમાં નુકસાન થયું છે એનું વળતર મળે. ત્રીજી શરત, જે આંતરરાષ્ટ્રીય દેશ છે, સંગઠન છે, એ સુનિશ્ચિત કરે કે ફરી એકવાર આવો કોઈ પણ પ્રકારનો હુમલો ઈરાન પર કરવામાં નહીં આવે. ઈરાનને પહેલાથી ખબર છે કે અમેરિકા ક્યારેય આ શરતોના આધીન થવાનું નથી, છતાં પણ આ શરત મૂકી છે. શું ખરેખર ઈરાન ઈચ્છી રહ્યું છે યુદ્ધ સમાપ્ત થાય, કે પછી માત્ર દેખાડો? જી, આપે મને જે 2 પ્રશ્નો પૂછ્યા એમાંથી સૌથી પહેલો પ્રશ્નની વાત કરી હોર્મુઝ સ્ટ્રેટની, કે સોર્સિસ એવું કહી રહ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી છે. ઈરાનના કેટલાક સોર્સિસ એવું પણ કહી રહ્યા છે કે ખુલ્લી નથી. હવે આ સોર્સિસ અને સોર્સિસની વાત થતાં એક જહાજ એવું કહેવામાં આવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ એટલે હોર્મુઝની સમુદ્રધુનીમાં થઈ અને ભારતમાં લાંગર્યું છે. એટલે એ જહાજ શું આ યુદ્ધ સમયે હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર થયું, એ ડિસ્ક્રીટલી પસાર થયું, કે ઈરાને એને ખરેખર થવા દીધું, એ પણ પ્રશ્ન રહેલા છે. અને હોર્મુઝની સ્ટ્રેટ એટલે હોર્મુઝની સમુદ્રધુની જેનો ચોક પોઈન્ટ પર કંટ્રોલ ઈરાનનો છે, ત્યાંથી પસાર થવા માટે ઘણા આઈ થિંક 200 કે 300 જેટલા જહાજો કે જે ભારત તરફ ઇન્ડિયા બાઉન્ડ છે, એમાંથી કેટલાય તો 20 કે 30 જેટલા તો ટેન્કર્સ છે કે ઓઇલ ટેન્કર્સ છે. એ જો ખરેખર એ બધા જ જહાજને પસાર થવા દે તો આપણે માની શકીએ કે ના, ખરેખર હોર્મુઝની સમુદ્રધુની ભારત માટે ખુલી ગઈ છે. પહેલી વાત એ થઈ. બીજી વાત કે ઈરાન હોર્મુઝની સમુદ્રધુનીમાં મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે, અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ કહ્યું કે ઈરાનની 20 જેટલી બોટ્સ કે જે આ સ્ટ્રેટની અંદર, આ સમુદ્રધુનીની અંદર માઇન્સ બિછાવી રહી હતી, સુરંગો, સમુદ્રી સુરંગો બિછાવી રહી હતી, એના પર અમે હુમલો કરીને એમને તોડી નાખી છે. પણ સમુદ્રી સુરંગો તો હેલિકોપ્ટર દ્વારા બિછાવી શકાય, નાના હોડકા દ્વારા પણ બિછાવી શકાય. લિમ્પેટ માઇન્સ હોય, અલગ અલગ પ્રકારના માઇન્સ હોય, ને એને જો એ લોકો આવી સુરંગો આ સમુદ્રધુનીમાં બિછાવશે તો પછી ક્યાં સુધી એને ખુલ્લી રાખી શકાશે? કેમ કે માઇન્સ કંઈ ભારતની કે પછી ફોર દેટ મેટર ઈરાન કે અમેરિકાના જહાજને ઓળખવાના નથી. અમેરિકાએ પોતે પણ એવો દાવો કર્યો હતો કે અમે આ સમુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને સિક્યુરિટી પ્રોવાઈડ કરશું,
પણ આજે એ દાવાને 3 દિવસ થઈ ગયા. અમેરિકી યુદ્ધ જહાજો અહીંયા આવવા પણ તૈયાર નથી. તમને યાદ હશે 1984માં જ્યારે ટેન્કર વોર થઈ હતી ત્યારે આવું જ કંઈક અહીંયા થયું હતું ને અમેરિકાએ પોતાનું એક યુદ્ધ જહાજ ગુમાવ્યું હતું. એટલે આ ફરીવાર આ જગ્યાએ યુદ્ધ જહાજ મોકલવામાં અમેરિકા હોય કે ભારત કોઈ પણ દેશ અત્યારે તૈયાર નથી. એટલે ત્યાંથી નીકળીને આવવા માટે કોઈ પણ મેગા ઓઇલ ટેન્કર હોય એની સેફટી ને સિક્યુરિટી શું, અત્યારે કોઈ ઇન્સ્યોરન્સ પણ આપવા તૈયાર નથી. એટલે આ બધું વી હેવ ટુ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. હવે વાત કરીએ ઈરાનની શરતોની, તો જે દેશમાં આટલી તારાજીને પાયમાલી થઈ હોય, જેના પર આટલા તાકાતવર દેશોએ હુમલો કર્યો હોય, એની પાસે શરતો મૂકવાનો ઓપ્શન નથી. ઈરાન પાસે એ આવી શરતો મૂકે અને અમેરિકા માની જાય એવું કંઈ થવાનું નથી. હા, આપણે જાણીએ છીએ કે અમેરિકા થાક્યું છે ને એને આ યુદ્ધમાંથી નીકળવું છે. એ લોકો મેન ઓન ગ્રાઉન્ડ એટલે કે બૂટ્સ ઓન ગ્રાઉન્ડ મોકલવા માગતા નથી. બીજી તરફ ઇઝરાયલ જે છે, યુદ્ધખોર ઇઝરાયલ, ખાસ કરીને નેતાન્યાહુ, એ યુદ્ધમાં માણસો મોકલવા માગે છે. ઇઝરાયલ તો ગાઝા પટ્ટીના યુદ્ધથી પણ થાક્યો નથી અને અહીંયા પણ એ માણસો મોકલવાની તૈયારીમાં છે. એટલે અમેરિકા અને ઇઝરાયલ હવે એક કન્ફ્લિક્ટિંગ પેરાડિગમ પર જોવા મળી રહ્યા છે. બંને દેશોની દિશા અને દશા હવે છૂટી પડવા માંડી છે. અમેરિકા પોતે આવા લોંગ કોન્ફ્લિક્ટમાં ઇન્વોલ્વ થવા નથી માગતું. અમેરિકાને એમ કહી શકાય કે આ યુદ્ધ હવે મોંઘું પડી રહ્યું છે. એટલે અમેરિકા નથી ઈચ્છતું કે આ યુદ્ધમાં હવે કોઈ પણ પ્રકારનું વધારે ઇન્વોલ્વમેન્ટ એક લેવલથી વધારે થાય. એટલે અમેરિકા, પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જે સ્ટેટમેન્ટ આવ્યું કે હવે ઈરાનમાં મારવા માટે, ઠોકવા માટે અમારી પાસે કોઈ એવો મોટો ટાર્ગેટ નથી બચ્યો કે જેને માટે એ લોકોને B-2 બોમ્બરને છે કે અમેરિકાથી આખું વર્લ્ડને સર્કમનેવિગેટ કરીને 10,000 કિલોમીટર દૂર મોકલવા પડે. એટલે અમેરિકા આમાંથી નીકળવા માંગે છે એવા સંકેતો મને મળી રહ્યા છે. મનનજી, આ બધાની વચ્ચે અમેરિકાએ તો એવો પણ દાવો કર્યો કે બંકર બસ્ટર બોમ્બથી અમે હુમલો કરી શકીએ છીએ. અમેરિકાએ તૈયારી પણ બતાવી. જી, બંકર બસ્ટર બોમ્બથી અમેરિકાએ B-2 બોમ્બર્સ મોકલ્યા હતા, આપણને યાદ છે. અને જે 12 ડે વોર ચાલી હતી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, ત્યારે એમણે આ હુમલા કર્યા હતા. એટલે બંકર બસ્ટરથી પણ શેને બસ્ટ કરશે એ ખરેખર પ્રશ્ન પૂછવા જેવો છે. ઈરાનના એવું કહેવાય છે કે ઈરાનના ઓલમોસ્ટ, અમેરિકાએ પોતે જ દાવો કર્યો છે અને લોકો માની પણ રહ્યા છે કે, અને ન માનવાને કોઈ કારણ નથી, કે ઈરાનના મોટાભાગના લોન્ચર્સ જેનાથી એ મિસાઇલ લોન્ચ કરે એ ખતમ થઈ ચૂક્યા છે. એમ કહી શકાય કે 90 થી 95% લોન્ચર્સ ખતમ જોઈ ચૂક્યા છે. પણ ઈરાનની મિલિટરીને ઓછી આંકવાની સત્તા, ઈરાનિયન આર્મીને ઓછી આંકવાની ભૂલ અમેરિકા નહીં કરે. અને ઈરાન જે છે એક આખો પર્વતીય વિસ્તાર છે, દરિયાથી ઘેરાયેલો પર્વતીય દેશ. એટલે એના પર જમીની હુમલો કરવો અને એ યુદ્ધમાં વિજય મેળવવો એ અમેરિકા માટે સહેલું નહીં હોય એવું મારું માનવું છે. અને અમેરિકા પણ અહીંથી એવું માને છે. એટલે જમીની યુદ્ધ થવાની શક્યતા મને અત્યારે નથી દેખાઈ રહી. અત્યારે જે સિગ્નલ્સ અને સાઇન્સ મળી રહ્યા છે એ લાગે છે કે અમેરિકા, અને હમણાં તો મેં એક અમેરિકન એક રાજનીતિકને એવું બોલતા સાંભળ્યા કે નરેન્દ્રભાઈ મોદી ખરેખર, જેમને ઈરાન સાથે દોસ્તી છે, જેમને અમેરિકા સાથે દોસ્તી છે, જો એમને એપ્રોચ કરવામાં આવે તો ચોક્કસપણે આ યુદ્ધ રોકાવાની શક્યતા રહેલી છે. હવે અત્યારે કેવું છે કે સમગ્ર વિશ્વની અંદર એક એવા રાજનીતિકોનો દુકાળ જોવા મળી રહ્યો છે કે જે ખરેખર બંને પક્ષે એક ન્યુટ્રલ હોય ને બંને પક્ષે મિત્રતા ધરાવતા હોય, જેમના કહેવાથી અમેરિકા પણ શાંત બેસી શકે અને ઈરાન પણ શાંત બેસે. આવા રાજનીતિક કોઈ જોવા નથી મળી રહ્યા. ત્યારે વિશ્વની મીટ પણ કદાચ ભારત તરફ છે, અને શું એ થશે કે નહીં, એ ખરેખર આપણે ઇન્વોલ્વ થશું કે નહીં, અમેરિકા આપણી પાસે રિક્વેસ્ટ કરવા આવશે કે નહીં, એ પણ જોવું રહ્યું. કેમ કે સીધું ઇન્વોલ્વમેન્ટ પણ અમેરિકાને નારાજ કરી શકે છે. અને અમેરિકાના પ્રેસિડેન્ટ, એનો જે સ્વભાવ છે, એ માણસનો દર મિનિટે બદલતા સ્ટેટમેન્ટ્સ જોતા ભારત બીજાની યુદ્ધમાં કે બીજાની પડોજણમાં અત્યારે તો પડવા નથી માંગતું. બિલકુલ. અને મનનજી, સવાલ એ થાય કે યુદ્ધના 2 અઠવાડિયા થઈ ગયા છે. ઈરાન તો એવું કહી રહ્યું છે સ્વ બચાવમાં અમે આ કર્યું, કેમ કે પહેલો હુમલો તો ઇઝરાયલ અમેરિકા તરફથી થયો હતો. પણ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ પાછલા દિવસોમાં આવી રહ્યા છે યેનકેન પ્રમાણે, એ પણ હવે આ યુદ્ધમાંથી નીકળવા તો માંગે છે. પણ ઈરાનની જે શરતો છે એ તો કોઈ પણ હિસાબે અમેરિકા નહીં માને, કેમ કે આટલી મોટી મહાસત્તા અને કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કર્યા વગર જો યુદ્ધમાંથી બહાર નીકળી જાય તો પણ મજાકને પાત્ર બને. તો હવે લક્ષ્ય શું છે? સત્તા એમના હાથમાં લેવા માંગે છે, એ ઈરાન કોઈ પણ હિસાબે નહીં કરવા માંગે. હોર્મુઝ સ્ટ્રેટ પર કંટ્રોલ કરવા માંગે છે, એ પણ નથી થઈ રહ્યું. તો છેલ્લે યુદ્ધનો અંત આપણે આમાં કેવી રીતે જોઈએ? જુઓ, અત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઉપર પ્રેશર તો ઘણું છે. એમના સ્ટેટમેન્ટ્સ, એમણે ક્યારેક જેરાડ કુશનર, એમના જમાઈને જવાબદાર ઠેરવ્યા, ક્યારેક એમણે પોતાના સલાહકારોને જવાબદાર ઠેરવ્યા છે, ક્યારેક એમણે કહ્યું મારા વિદેશ મંત્રીએ મને કહ્યું કે મારે યુદ્ધમાં જવું જોઈએ, ક્યારેક કહ્યું મને નેતાન્યાહુએ કહ્યું કે યુદ્ધમાં મારે જવું જોઈએ. એટલે
હવે એમના પર પ્રેશર ઘણું છે. બીજી તરફ એપ્સ્ટીન ફાઇલ્સની અંદર એમના ઇન્વોલ્વમેન્ટના સમાચાર પણ આવી રહ્યા છે. એટલે અને લોકલ અમેરિકી પોલિટિશિયન્સ, અમેરિકી સેનેટ તરફથી પણ ઘણું પ્રેશર આવી રહ્યું છે, કોંગ્રેસ તરફથી પણ. એટલે અમેરિકી કોંગ્રેસમાં, અમેરિકી સેનેટમાં આ બધી જગ્યાએ પ્રેશરમાં આવેલા અમેરિકી પ્રમુખ હું સમજુ છું ત્યાં સુધી આ વીકેન્ડ અથવા તો નેક્સ્ટ વીક શરૂ થાય ત્યાં સુધીમાં યુદ્ધ વિરામની જાહેરાત કરશે. કેમ કે એમણે જે એમ કીધું હતું કે ભાઈ અમે સત્તા પલટો ઈચ્છીએ છીએ, તો સત્તા પલટો કરતાં એમણે આખી ટોપ લીડરશિપ ખતમ કરી નાખી. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે ઈરાન પાસેથી ન્યુક્લિયર કેપેસિટી ખતમ થઈ જાય, તો એ કરી ચૂક્યા છે. ઈરાનને એમણે ઓલરેડી સ્ટોન એજમાં, તહેરાનને જોતા આપણને લાગે છે કે ઈરાન ઓલરેડી સ્ટોન એજમાં એટલે કે પથ્થર યુગમાં ધકેલાઈ ગયું છે. એવી બદનામી, એવી બરબાદી એમણે ઈરાનમાં નોતરી છે. તો હવે એમની પાસે કોઈ એવા પોલિટિકલ એમ રહ્યા નથી. મનનજી, ઓલરેડી અમેરિકાએ હુમલો કર્યો, એમાં ખામેનીનું મોત તો થયું છે. હવે ખામેનીના પુત્રને અહીં સુપ્રીમ લીડર બનાવવાની તૈયારી ચાલી રહી છે, મુજતબા ખામેનીને. હા, તો મનનજી, હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે અમેરિકાનો જે ટાર્ગેટ હતો ખામેનીનું મોત થાય તો થઈ ગયું છે. મુજતબા ખામેનીને હવે સત્તા સોંપવામાં આવી શકે છે, સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવી શકે છે. તો શું અમેરિકાનો ટાર્ગેટ હાંસલ થઈ ગયું છે કે હજુ પણ બાકી છે યુદ્ધમાં? સુપ્રીમ લીડરની તો એમને ઓલરેડી ઘોષણા કરી દીધી છે, પણ એ સામે નથી આવ્યા હજુ સુધી. કોઈ ઓફિશિયલી એ દેખાયા નથી ક્યાંય કોઈ કહી રહ્યું છે. અમેરિકાએ તો એવું પણ કહી દીધું કે અમારી હુમલામાં એ ઘાયલ થયા છે. બીજી તરફ મુજતબા ખામેની હજુ સુધી સામે નથી આવ્યા. એટલે કઈ પરિસ્થિતિ અત્યારે હોઈ શકે? ઈરાનની અંદર જો અત્યારે ટોપ લીડરશિપ તો નથી, અને મુજતબા ખામેનીને માટે બંને તરફથી ન્યૂઝ આવી રહ્યા. એટલે એવું લાગી રહ્યું છે જે ઇઝરાયલ અને અમેરિકાની જે અફવાની યુદ્ધ સમયે છે ને, એક અફવાની મશીનરી અલગથી કાર્યરત હોય છે. એટલે એ મશીનરી એવું કહી રહી છે કે મુજતબા એટલે સામે નથી આવી રહ્યા, અને જે કંઈ એનાઉન્સમેન્ટ્સ પણ થયા એમના ફોટાની સાથે કરવામાં આવ્યા. એટલે ઘાયલ છે અને ક્યાંક હોસ્પિટલમાં એડમિટ છે, એમને કદાચ એમના પગ ગુમાવી દીધા છે. પણ આવી બધી વાતો અલગ અલગ સમયે, યુદ્ધ સમયે આવતી હોય છે. બીજી તરફ એવું પણ કહી રહ્યું છે કે મુજતબા ખામેનીની હાજરી જરૂરી નથી, એમનું નામ કે એમનું જીવતા હોવું ઈરાનને કમ્બાઇન્ડ જોડી રાખવા માટે, ઈરાનિયન ફોર્સિસને, ઈરાનના લોકોને એકબીજા સાથે જોડાઈને રહેવા માટે પૂરતું છે. એટલે કદાચ એમના નામે પણ આ લીડરશિપને ચલાવવામાં આવે અને આ યુદ્ધને ચલાવવામાં આવે. હવે અમેરિકા પાસે એવું નથી કે ઇન્ટેલિજન્સ નથી, એટલે અમેરિકા કયા લેવલ સુધી આ યુદ્ધમાં પોતે દોરાવા માગે છે. અને બિકોઝ 12 ડે વોરમાં એમણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે ઈરાનની ન્યુક્લિયર કેપેસિટીને ખતમ કરી નાખી છે. જો સપ્ટેમ્બરમાં તમે ખતમ કરી નાખી હતી, તો પછી ફરીવાર તમારે આ માર્ચ મહિનામાં યુદ્ધરત શું કામ થવું પડ્યું, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. તો કે રિજીમ ચેન્જ, તો રિજીમ રિમૂવલ તો તમે કરી ચૂક્યા છો, તો હવે તમે શું કામ યુદ્ધરત છો? અને જો આવું જ કરવું છે તો પછી પાછું શું 6 મહિના પછી પાછા હુમલાઓ કરવાના છે? એટલે અમેરિકા કદાચ આ યુદ્ધમાંથી નીકળવા પહેલા એટલી તો એશ્યોરન્સ લઈને જશે કે હવે ફરીવાર એ લોકો હુમલાઓ ન કરે. કેમ કે એમના હુમલા સૈન્ય થાણાઓ પર કરતા હવે વધારે સિવિલાઇઝેશન એટલે કે આમ જનતા પર થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. અચ્છા મનનજી, હવે આમ જનતા તો એનો ટાર્ગેટ બની જ રહી છે. ઈરાનમાં લગભગ જે આંકડો અત્યારે લેટેસ્ટ સામે આવ્યો છે, 1300 જેટલા લોકોના અસરગ્રસ્ત થવાના અહેવાલ મળી રહ્યા છે. આ વચ્ચે દુનિયામાં ઓઇલ ઇમરજન્સી પણ સર્જાઈ રહી છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઘણા ખરા દેશો માટે તો બંધ છે. બીજો જે સ્ટ્રેટ છે, બાબ અલ મંદાબ સ્ટ્રેટ, ત્યાં પણ હવે સંગઠન એક્ટિવ થઈ ગયું છે અને હુતી દ્વારા અહીં હુમલા કરવામાં આવી શકે છે. તો શું લાગી રહ્યું છે, હવે ઓઇલ ઇમરજન્સી આવી શકે છે દુનિયામાં? ઈરાને તો આવી જ કંઈક ધમકી આપી છે કે તમે ક્રૂડનો ભાવ અમે $200 લઈ જશું. બાબલ મંડપ પર હુતી હુમલાઓ કરીને એ લોકોએ ઘણા સમય સુધી ત્યાં ચોક કર્યું હતું, અને ભારતે પણ પોતાના સૈન્ય જહાજોને ત્યાં તૈનાત કર્યા હતા. અમેરિકાએ હુથીઓ ઉપર હુમલાઓ પણ કર્યા હતા. હવે જો આ પરિસ્થિતિ આવીને આવી રહેશે તો હુથીએ, તમને યાદ હોય તો એવું કહ્યું હતું કે અમે ચાઇના સિવાય કોઈ જહાજને અહીંથી પસાર નહીં થવા દઈએ. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવી એ અત્યારે તો મુશ્કેલ લાગી રહ્યું છે, કેમ કે ઈરાન પાસે હજી ડ્રોનનો જથ્થો છે, અને જે રીતે ઈરાન દ્વારા ટેન્કરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ જોતા ત્યાંની પરિસ્થિતિ તો હજી થોડી વિકટ છે. ભારત પાસે જ્યાં સુધી ઓઇલની વાત કરીએ તો ભારત પાસે ઓપ્શન છે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો. એટલે ઇન્ડિયાની ઓઇલ સિક્યુરિટી અત્યારે તો સેફ એન્ડ સિક્યોર છે એવું મને લાગી રહ્યું છે. હવે વાત કરીએ બાબલ મંડપની, તો બાબલ મંડપમાં જે પરિસ્થિતિ, એ પણ એક સ્ટ્રેટ છે, સમુદ્રધુની છે, કે ચોક પોઈન્ટ એને કહી શકાય. તો આ ચોક પોઈન્ટને ની સેફટી અને સિક્યુરિટીને ઇન્શ્યોર કરવા માટે હું સમજુ છું ત્યાં સુધી અમેરિકા, નાટો, ભારત
આ બધા દેશો આમાં ઇન્વોલ્વ થશે અને હુતીઓ પર હુમલા કરવા પડશે. બીકોઝ હુતીઓને શાંત કર્યા વિના નહીં ચાલે. બીકોઝ જો ફ્રી અને ફેર સી લાઇન્સ ઓફ કોમ્યુનિકેશન ઇન્શ્યોર કરવા માટે જે કંઈ પગલાં ભરવા પડે એ ન્યુટ્રલ દેશોએ ભરવા જોઈએ. અને ખાસ કરીને આવા આતંકી સંગઠન હુથી જેવા આતંકી સંગઠનને કાબૂ કરવું, એના પર લગામ કસવી એ ખૂબ જરૂરી છે. નહીં તો સમગ્ર વિશ્વનો જે 85% જેટલો વેપાર છે એ દરિયાઈ માર્ગે થાય છે. એ બધો જ વેપાર પડી ભાંગશે અને વર્લ્ડ ઇકોનોમી આ કહે છે ને કે વર્લ્ડ ઇકોનોમીને અત્યારે આ યુદ્ધને લીધે અનઇન્ટેન્ડેડ કન્સિક્વન્સીસ સહન કરવા પડી રહ્યા છે. ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધમાં ઉતર્યા એની અસર આજે ભારત પર છે. આજે આપણા લોકો લાઇનમાં ઊભા છે. ભારતમાં પરેશાની છે કે કેટલા દિવસ ગેસ ચાલશે, કેટલા દિવસ પેટ્રોલ ને ડીઝલ ચાલશે. તો આ મિત્ર દેશ કોઈ બીજા મિત્ર દેશ સાથે આવું ન કરે, આને મિત્રતા ન કહેવાય. અને આમાંથી અમેરિકા નીકળે એનું પ્રેશર હું તો સમજુ છું બધા દેશોએ અમેરિકા પર પાડવું જોઈએ. કેમ કે બીજી તરફ આપણને ખબર છે કે કતારે ગેસનું ઉત્પાદન બંધ કર્યું છે. એને લીધે યુરોપમાં સંકટ ઊભું થયું છે, ભારતમાં સંકટ ઊભું થશે જો આ લાંબો સમય ઊભું ચાલુ રહેશે. તો આ બધી બાબતોમાં બધા દેશોએ પ્રોએક્ટિવલી ભાગ લેવો પડશે. મનનજી, શું ફક્ત ઈરાનની સ્ટ્રેટેજી હતી? કારણ કે હુતી, હમાસ અને હિઝબુલ્લા બધા ઈરાનના પ્રોક્સી સંગઠનો છે. યમન જે દેશ છે એ હુતીના અંડર કંટ્રોલ છે એવું કહી શકાય, ઔપચારિક રીતે નહીં, પરંતુ બધાને ખબર છે કે હુતી કંટ્રોલ કરી રહ્યું છે. હુતીનો પ્રભાવ મોટા પાયે છે. અત્યાર સુધી આ યુદ્ધ શરૂ થયું, ઈરાને ખાડી દેશો પર એટેક કર્યો, ઇઝરાયલ અમેરિકા ઈરાન પર એટેક કર્યા, પરંતુ યમન ચૂપ રહ્યું. હુતી સંગઠન સાવ ચૂપ હતું. એવું લાગતું હતું કે કેમ આ કોઈ રિએક્શન નથી આપી રહ્યું, કેમ કોઈ પ્રતિક્રિયા સામે નહીં, કેમ કોઈ એક્શન નહીં. પરંતુ હવે હુતી એક્ટિવ થાય તેવી આશંકાઓ વધુ તેજ બની છે. રેડ સીમાં તો પહેલાથી સંકટ હતું, પરંતુ અલબાબ મંદાબ પર પણ સંકટ ઊભું થયું છે હુતીના એટેકનું. તો શું આ કોઈ સ્ટ્રેટેજી હતી કે હુકુમનો ઇક્કો તો અમે પછી જ કાઢીશું, એ પ્રકારની ઈરાનની સ્ટ્રેટેજી લાગે છે આપને આ કોઈ? હુથી વિદ્રોહીઓ એક સમુદ્રી ચાંચિયા છે. એમને હું કોઈ એવો હુકમનો ઇક્કો ગણતો નથી. એમની ધમકી ભલે આવી હોય, હુથીઓના કેટલાક ટેન્કરોને, કેટલાક મર્ચન્ટ વેસલ્સને કિડનેપ કરવાના બનાવો બન્યા છે. એના પર કંટ્રોલ કરવા માટે જ ભારતે સતત દરિયામાં બાબલ મંડપની પાસે ભારત હોય, ચાઇના હોય, અમેરિકા હોય, આ બધા દેશો સતત પોતાના જહાજોને ફોરવર્ડ ડિપ્લોય રાખી રહ્યા છે. 200-250 દિવસ સુધી ભારતના જહાજો ફોરવર્ડ ડિપ્લોય રહ્યા છે, ડિસ્ટ્રોયર્સ અને ફ્રિગેટ્સ. અને એક જહાજ જાય તો એની પહેલાં બીજું જહાજ ત્યાં તૈનાત થાય, એવી રીતે આપણે ત્યાંની સિક્યુરિટીને ઇન્શ્યોર કરી રહ્યા છે. ઓલ્ધો એ બીજી વાત છે કે ભારતે હજી સુધી હુથીઓ ઉપર હુમલો કર્યો નથી, પણ જરૂર પડશે તો ભારત આ કરવાથી નહીં ચૂકે. કેમ કે વૈશ્વિક વ્યાપારનું કેન્દ્ર જે એ છે એ સમુદ્રો છે, અને સમુદ્રને સેફ અને સિક્યોર રાખવું એ વિશ્વના ખાસ કરીને જે મોટા મેગા કન્ટ્રીઝ છે, ભારત હોય, અમેરિકા હોય, જેની પાસે ઇફેક્ટિવ નેવી છે, ચાઇના હોય, આ બધા દેશોની જવાબદારી છે. અને આપણે ઇન્શ્યોર કરીને રહેશું એવું મારું પર્સનલી માનવું છે. જી મનનજી, બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ સમયનો અભાવ છે ચર્ચા માટે. મહત્વપૂર્ણ છે કે હુતી અત્યારે એક્ટિવ થઈ ગયું છે, પરંતુ બીજી બાજુ હિઝબુલ્લા પણ એક્ટિવ થયું છે, અને હિઝબુલ્લા પણ સતત એક બાદ એક એટેક કરી રહ્યું છે. અને હમાસ તો અત્યારે પતનના આરે છે, કારણ કે સૌથી પહેલા ઇઝરાયલનો યુઝ ગાઝા પટ્ટીમાં હમાસ સાથે શરૂ થયું હતું. જો કે હવે આગામી સમયમાં જે ઈરાને 3 શરતો મૂકી છે, શું આ 3 શરતોના આધીન થઈને આ યુદ્ધ સમાપ્ત થાય છે કે પછી આ યુદ્ધ વધુ વિકરાળ બને છે, તો આવનારો સમય જ બતાવશે. પરંતુ લાગી રહ્યું છે કે અમેરિકા પણ યુદ્ધ સમાપ્ત કરવાની તરફેણમાં છે, કારણ કે યુદ્ધથી કોઈનું ભલું તો થવાનું નથી, પરંતુ દેશને આર્થિક રીતે બોજો ચોક્કસ પડશે, અને વૈશ્વિક રીતે તેની અસર પણ વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. એટલે આ યુદ્ધમાં હવે જે ચક્રવ્યૂહ આખો ઊભો થયો છે, ચક્રવ્યૂહ શાંત ક્યારે કેવી રીતે થાય છે એના ઉપર નજર રહેશે. અપડેટ્સ પડે પડની આપના સુધી સૌથી પહેલા પહોંચાડીશું. આ સાથે સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.